साथी मित्रों, છોટાઉદેપુર જિલ્લામાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી એ ખૂબ ચર્ચામાં ચાલી હતી, કારણ કે ભારતીય જનતા પાર્ટીના ટક્કરે જે આમ આદમી પાર્ટી ગઈ હતી. પરંતુ અત્યારે જે પ્રમુખ ઉપપ્રમુખ માટે ફરી ત્યાં ઇલેક્શન યોજવામાં આવ્યું, પરંતુ ત્યાં ઇલેક્શનના દિવસે આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્યો એટલે 3 સભ્યો જે ગાયબ થઈ ગયા. આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તા દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક હોદ્દેદાર હોય એમને કિડનેપ કર્યા હતા અને ક્યાંક ને ક્યાંક આ ઇલેક્શનમાં ફરી ભારતીય જનતા પાર્ટી પોતાની બોડી બનાવે એ રીતના એમનું જે કાવતરું આયોજન રૂપે અમારા આ સભ્યોને જે ઇલેક્શનના દિવસે જે સભ્ય પણ ચોરી લીધા. જે ભારતીય જનતા પાર્ટી રાજેશ રાઠવાનું નિવેદન આવ્યું છે કે ભાઈ રાજેશ રાઠવા જે રીતના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોને ત્યાંના વિધાનસભાના જે ધારાસભ્ય હોય સાંસદ હોય તમામને ટાર્ગેટ કરતા કહ્યું છે કે ભાઈ જો તમારે ઇલેક્શન લડવા અથવા તમારી બોડી બનાવવા અમારા સભ્યો ચોરવાના અને સભ્યો ચોરવા પડે આજ બતાવે છે કે ભાઈ તમારી પાર્ટી જે કેટલા હદમાં ચાલી રહી. તો મિત્રો, રાજેશ રાઠવા જે રાજેશ લગામી અહીંયા ભારતીય જનતા પાર્ટીના તમામ જે હોદ્દેદારોને સણસણતો જવાબ આપ્યો અને ખૂબ આક્રોશ વ્યક્ત કર્યો છે, કારણ કે પ્રમુખ ઉપપ્રમુખની જે ચૂંટણી યોજાવા જઈ રહી હતી એમાં જે એમના આમ આદમી પાર્ટીના 13 સભ્યો જે વોટિંગ કરવા માટે જતા હતા, પરંતુ જે અધવચ્ચે રસ્તામાં 3 સભ્યોને ભારતીય જનતા પાર્ટીના જે કેટલાક ગુંડા તત્વો એમને ઉપાડી ગયા હતા. એવું રાજેશ રાઠવાનું નિવેદન આવ્યું છે, એ આપણે પહેલા સાંભળી લઈએ. જય આદિવાસી મિત્રો, છોટાઉદેપુરની એક ચર્ચાસ્પદ ઘટના જે ગઈકાલે છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં જે ઘટના બની છે અતિ દુઃખનીય છે. અને એ એવી ઘટના છે કે ભારતીય જનતા પાર્ટી તેમજ પોલીસને શરમાવે તેવી ઘટના છે. રાજ્યભરમાં આની તમારી ચર્ચા થાય છે. તમે કયા કાંડ કર્યા છે, કેવું કામ કર્યું છે. તમે એક ચૂંટાયેલા પ્રતિનિધિને તમારા આંખ આગળ, પોલીસની આંખ આગળ તેમાં અપહરણ થયું અને તમે અપહરણ કરવામાં મદદરૂપ થયા. એટલે કેવી તમારી આમ ઇજ્જત હું પોલીસની કાલે. અને છોટાઉદેપુર પોલીસ ભારતીય જનતા પાર્ટી કરતાં વધારે ચૂંટણીમાં ભાગ લીધો છે. જે ભારતીય જનતા પાર્ટી સાથે સીધું ગઠબંધન સાથે તમે પોલીસવાળાએ ચૂંટણી લડી છે. જે છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં પબ્લિકથી લઈને નામચીન વ્યક્તિઓ છે, ધંધો કરી ખાતા હોય, કોઈ ખેડૂત હોય, બધાને થાક ધમકી આલીને તમે ચૂંટણી જીતા છો. અને ચૂંટણી જીત્યા બાદ પણ તમને સભ્યો ખરીદવા પડતા હોય છે. તમારી બોડી, તમને લોકોએ અક્કલ તમારી ઠેકાને લાવી દીધી છે. ભારતીય જનતા પાર્ટીના ચોરો ચપાટાના પાટિયા પાડી દીધા છે લોકો. અને જે ઘટના કાલે તમે આ જે ઘટના તમને થોડીક તો શરમ આવે. જે પોલીસવાળાએ ખાસ જે અમુક અધિકારીઓ, બધા નહીં, અમુક અધિકારીઓએ મજબૂરન બી તમારો સાથ સહકાર આપવો પડ્યો છે. મજબૂરન. કારણ કે તમારા ઉપલા અધિકારીઓના આકાઓના ફોન આવે, આકાઓના મેસેજ આવતા હોય, એટલે સીધા ના છૂટકે તમારે અધિકારીઓએ મદદ કરી છે. પણ તમે જે અધિકારીઓ જે ભણ્યા છો, તમે તમારા ભારતીય જનતા પાર્ટીના પરસેવાથી નહીં પણ તમારા મા બાપના પરસેવાથી તમે વર્દી મેળવી છે. અને કેટલી તમે મહેનત કરી હશે. અને મહેનત કર્યા બાદ તમે નિષ્ઠાવાન તમે કાર્ય નહીં કરી શકતા. એક પેલા ચોરો ચપાટા જે ભાજપના દલાલો છે, કાર્યકર્તા છે, એના ઈશારે ક્લાસ 1 અધિકારી હોય, ક્લાસ 2 અધિકારી હોય, ક્લાસ 3 અધિકારી હોય, PSI, PI, DYSP, SP ને પણ આ લોકો આંગળીના ટેરવે નચાવતા હોય તો તમારી ઇજ્જત હું ભાઈ? થોડીક તો શરમ કરો. તમારી ખાકી વર્દી જે તમને તમારા પરસેવા, મા બાપના પરસેવાથી તમને જે મળી છે એની તો ઇજ્જત કરો તમે. નહીં કે તમને ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી વર્દી મળી છે ભાઈ. અને અપહરણ થયું છે, તમે ત્યાં જોવો છો, મુખ બધિર થઈને તમે જોવો છો ત્યાં. અને શરમ આવી જાય ભારતીય જનતા પાર્ટીના ટોચના ઉપલા નેતાઓ. તમે કયું ઇલેક્શન લડીને તમે જશ્ન મેળવો છો? જશ્ન કઈ રીતે મેળવ્યું તમે? થોડીક તો શરમ કરો. પંચાયતથી પાર્લામેન્ટના નેતાઓ, તમે હાંભી સાથીએ લડો ચૂંટણી તો તમને ખબર પડે. તમને આ વખતે લોકો છે ને તમારા પાટિયા પાડી દીધા છે. હજી 2027 આવે છે, જોજો તમારી હાલત કેવી થાય છે. મોડા દેખાડવાને લાયક નહીં તમે રહેવાના. હું તમે મેળવ્યું છે? તમે કઈ જીત્યા જ કંઈ છો કાલે? તમે તો અપહરણ કર્યું છે. આમ આદમી પાર્ટીના 13 સભ્યો તો ગેરહાજર રહ્યા છે. કયા કારણોસર હું છે એ તો તમે જવાબ કયા મોડે તમે આલો છો? તમારી આંખો આગળ તો અપહરણ કરાવડાવ્યું તમે બધા. તમારી જ પાર્ટીથી મેં આવ્યો છું, ખબર છે ને કેવા કાંડ તમે કરતા હતા, બધું જ ખબર છે ભાઈ. અને લોકોને તમે બનાવવા નીકળ્યા હો ભાઈ. અને ખરેખર મહેરબાની કરીને પોલીસ, તમે તો આજે ને તો કાલે કોઈ બીજી જગ્યાએ તમે બદલી થઈ જવાના છો, પણ કમસે કમ તમે સારી કામગીરી, સારી નામના મેળવીને બીજી જગ્યાએ જાઓ ને તો તમને યાદ કરશે પબ્લિક. ઘણી જગ્યાએ
પીઆઈઓ પીએસઆઈ અધિકારીઓની બદલી થાય ને તો લોકો રડતા હોય છે. તમારા માટે તો બદલી થાય ને તો ફટાકડા ફોડવાના છે અહીંયા. ફટાકડા કાયદેસર મીઠાઈઓ ને બીઠાઈઓ બધી ડીજે વાગશે. તમારી બદલીઓ થશે ને તારે. તમે કામ જ એવા કર્યા છે ગઈકાલે અને લોકોને દબાઈ દબાઈને જીત્યા છે. જો ભારતીય જનતા પાર્ટીના લોકો તમે યાદ રાખો, તમારી જોડે જો પોલીસનું પીઠ બળ ના હોય ને તો તમને 2000 વોટ બી મળવાને લાયક નહોતા. તમે ચોરો, વોટ ચોરો, થોડીક તો શરમ કરો ભાઈ. કઈ હદે તમે નીકળ્યા હો તો હું કરો હો હું છો તમે 2000. તો મિત્રો તમારે આ રાજેશ રાઠવાના નિવેદન વિશે શું કેવું છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. કારણ કે રાજેશ રાઠવા કહી ચૂક્યા છે કે ભાઈ મેં પણ ભારતીય જનતા પાર્ટીમાં રહી ચૂક્યો છું અને આ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ કઈ હદ સુધી જઈ શકે છે હું જાણું છું. તો જે રીતના છોટાઉદેપુર જિલ્લામાં આ હરકતો સામે આવી ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા, ત્યાં ઇલેક્શનના દિવસે અપહરણ જેવી ઘટનાઓ પણ છોટાઉદેપુર જિલ્લામાંથી સામે આવી છે. જી હા મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, વધુ શેર કરો, કારણ કે તમારો ભાઈ છે નવા વિડીયો લાવતો હોય છે. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.